હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામજી, જય દ્વારકાધીશ. કેમ છો બધાને સવારના જય શ્રી કૃષ્ણ. આજે ગયા છે સવારના 8 અને આજે તો અત્યારમાં લોહી લીધું છે, એમ કે રિપોર્ટ કરાવવાના છે. તો આજે જવાનું છે હોસ્પિટલ અને છોકરાઓ પણ ઉઠી ગયા છે અને સાહેબ રેડી થાય છે. તો જો લોકો કરે ચા નાસ્તાની તૈયારી કે એવી ઉઠી ગયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. રેડી થઈ કે મારી દીકરો? હા. અને ચલો જાદુ પીધું બાકી છે? નહીં લીધું. ચલો અમારે જમવાનું છે, નાસ્તો કરવાનું બાકી છે. ચલો રેડી કરો એટલે નાસ્તો કરી લઈએ. મસ્ત મજાનો ગાંઠિયો અને પાપડ બાય તળી દીધા છે. ફરાળ રેડી થઈ ગયું છે. એવી બેન તમે શું લેશો? હે તરબૂચ. ગુડ મોર્નિંગ. મને તમને પાસે બેઠા હોય તમને જ કરું, બીજા કોને કહો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે જેમ કહો એમ. બીજું હું, તમારે ફ્રૂટ ખાવું છે કે નહીં? પેલા ભાખરી પછી હું કોઈ તો એવું છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય રામા પીર. આ તો બીજ છે રામદેવ. જય શ્રી કૃષ્ણ કીધું. જય શ્રી કૃષ્ણ. આજે રામદેવ બીજ છે એટલે જય રામાપીર. જય મમ્મી. કૃષ્ણ ધણીનું બીજ. તમારે તો આખો મહિનો જ રહેવાનો છે ને? કેક નથી બનાવવાનો. એ બેન ને બીજ નું નામ લઈને એટલે દેહ સાંભળી જાય. પછી બનાવ. પછી બનાવશો. અને થોડુંક શરદી જેવું ને એવું છે એટલે આજે નથી બનાવવાનું. એને ચલો દહીં ને થોડીક વેફર નો તળ લેવાય મમ્મી હારો. પછી બધું કેટલું પિસ્તોલ લેવું થોડાકી કેડે. ના દહીં છે ને એટલે મને યાદ આવે દહીં. મારે તો એ જ ખાવા સાની હારે પેટમાં પડે. મારે આજે જવાનું છે નયનભાઈ ની મુલાકાતે. એ બધા ક્યારે ગયા નથી ને 4 થી 5 નંબર આવ્યો છે. દિયાનભાઈ જો અહીંયા હુઈ ગયા છે. હાલો આમ નાસ્તો નથી કરવો? તરબૂચ નથી ખાવું તારે? હે કચ્છની ટેપી છે. ગળી છે ગળી. ઠીક. ખાલી કચ્છનું ને બધું નામ આપે કાંઈ ગળી નથી કેવાય, ખાલી કચ્છની. તો તમને કે એમ જેતા ના ના પણ સરસ ગળી કેવી સાકર જેવી આવે. પેલા ખબર ભાદર ડેમ ની આવતી, એ તો એવી સરસ આવતી એમ થાય કે જાણે સાકરમાં તેટીમાં કોઈ નક્કી નહીં. તેટીને તરબૂચ સુધારો પછી ખબર પડે બે વસ્તુમાં તો એવું કેવું છે. કેવા કેવાય. સફરજન માં કેવા ને એવા નામ હતા. ફ્યુઝી સફરજન ને કાનાવાલા સફરજન ને નવા નામ. મને તો કેવું ખરું ના હશે ના હશે. પણ આમાં ગેરંટી હો મમ્મી, આ સફરજન માં વચ્ચેથી કાળું ન નીકળે, ખરાબ ન નીકળે. જે આપણા સીઝન ના સફરજન આવે ને એ વચ્ચે નહીં ઓલા કાળા પડી જાય ને એવું આવે. આમાં એવું ન થાય. અડધું ખાડું કે કોતરાય કાળું ન પડે. મીઠા ન હોય સીઝન જેવા. આ ખાટા મીઠા એ તો કઈ ન જ આપે. એ લોકો ખાટા મીઠા ગળ્યા નહીં. ઓલા જે આપણે ખાઈ ને એ ગળ્યા સફરજન. પાછળ શેકડા જેવા. હા અને પાણીદાર આવે. રિયાન ખાવું છે તારે? સરસ મજાની રસોઈની તૈયારી ચાલવા માંડી છે. રસોઈમાં બનાવ્યું છે ભીંડાનું શાક, મરચાંનો સંભારો. તો અહીંયા ભીંડાનું શાક પણ બની ગયું છે અને અહીંયા એક બાજુ મરચાંનો સંભારો. અને અહીંયા જો અમારા કેવીબેનની છોકરીમાં બેઠા બેઠા લોટ બાંધી રહ્યા છે. બેનને લોટ બાંધતા આવડી ગયો તો એક સારું થઈ ગયું ને. હા, એટલું કામ કરજો માટે. ત્યાં કેમ બાંધવા બેઠી છો બેટા? એ બતાવજો. અને પ્લેટફોર્મ ઉપર જગ્યાએ નહોતી નહીં? કઈ વાંધો નહીં. હવે રોટલી શીખી જાજો ને. આવડે જ છે. પેલી 2-3 રોટલી બેન કરે જ છે એટલે વાંધો નથી કઈ. ધીમે ધીમે એના પૂરતું આવડી જાય એટલે ઘણું ને મમ્મી. હા. બટાકે ખાવું. આવડી જાય. ગમે એ કરે ને ખાવી પડે આપણે. એવું? હા, એવું જ ને. છોકરા શીખતા હોય તો આપણે કેવા ખાઈ જાય ગમે એ બનાવે. એનો હરખ થાય. છોકરા મને ખાઈ જાય. રહેવા દે.
હવે આમાં આપણે આગળની મરચાંની પ્રોસેસ પતાવી દઈએ એટલે મરચાંનો સંભારો થઈ જાય. એનો સરસ મજાનો લોટ વાળો ખટ્ટો મીઠો સંભારો તૈયાર થઈ ગયો છે. કેયુબેન ને બહુ ભાવે નહીં કેયુબેન? ચલો રોટલી માંડી દો. સ્ટાર્ટિંગ કેયુબેન કરશે રોટલીનું. આજે એવું બેટા નવી ચટણી છે ને એટલે એવું લાગે છે. ટેસ્ટમાં તીખું નથી. બસ તમે આવી ગયા અને તમને રમવાનું કોણ રમતું તું નીચે? કોણ રમતું તું નીચે? બધા એટલે કેમ ગટુડ બહુ બોલે છે. બહુ તારા કેટલા રમકડા છે? બધું ખોલીને કઈક રમતો હોય તો નકરું આમથી ને આમ નીચે જ. પેપ્સી હજી અત્યારમાં એક ખાઈ રહ્યો છે. હવે બપોર પછી કેક અત્યારમાં પીધી ને હાલ તારી ગાડીઓની બધું ખોલીને બેય તો હાલ તો મારી દીદી ખવડાવે છે. અરે વાહ જો કેવી દીદી ખવડાવે છે. હવે મારતો ને દીદી ને. હું નો દીકરો તામાને સોરી બોલ. દીદી નહીં મારું એમ કે. તને કહું છો હું કહેવાનું? દીદી નહીં મારું તને. હવે ઊંધો એટલે એટલો ઊંધો છે ને. મામા વિડીયો જોતા હશે ને તો તારી સર્વિસ આજે મમ્મી નામ લઉં ને કે મામા ઘરે રોકાવા જાવ કે નહીં? મારે નહીં જાવ, હું ઘરે રહીશ. તું કમલેશભાઈ ખીજાતાય નથી, મારતાય નથી, પણ બીક છે ને. ક્યારેક હું કોકને ખીજાતા હોય ને એટલે ભાઈ સાંભળી ગયા છે. નહીં પણ સારું બરાબર છે નહીં ગાનું? ના એમ તો જાય છે. તે દિવસે નહોતા આપણે ગયા. અમે ક્યાં ગયા હતા? હા હું ગયા હતા ને કપડું લેવા. ટ્યુનિક માટે એનું કપડું લેવા માટે ગયા હતા ને તો એ કે મમ્મી મને મામાને ઘરે મૂકતી જા અને હું તું જા એમ. તો હું વૈશાલી ભાભી ભાઈ ગયા હતા અને એ ન્યાર હતો કે મમ્મી મામા આવ્યા તો મામાએ મને એમ કીધું દિયાન વેકેશનમાં તમને ટીવી જ જોવાનું હોય. એ કે મને કાંઈ ખીજાણા નહીં વાલી કરી. મેં હું તને કહેતી હતી એટલે જાય. ત્યાં પછી હું મામું પેપ્સીન લઈ જાય ને એટલે વધારે મજા આવે. બટા મામું કરે અને ભાઈ ને હાલે. અમાર મામું પછી માં પછી મામું જ આવે. દવાખાને કેવી બેન ને રેવાનું હોય તો નથી કેતા મામું રે માસી રે. હા બે જોઈ. ભાઈ ખાવામાં ધ્યાન આપજો. અહીંયા પડદામાં ક્લિપ લગાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. બરાબર લગાવી છે ને? જ્યાં એનું નિશાન જ હોય કેવું લગાવેલું હોય ને એ સેજ હોય ને એ ઊંચું થઈ ગયું હોય. અને તમારે ભાઈ આજ કામ કરવાનું છે. નથી દેવાનો. ફોન આપણે લેવાનો જ નથી. પપ્પા ના પાડીને જ ગયા છે. લેવું ટેબલ લઈ લે હું ચડાવી દઉં બેટા. તન નો ફાવે લગાવી દીધા બસ પડદા. આપણે કર્યું ન હોય જોઈએ એટલે આવડી જાય. કઈ છે ને જો આવડી કડી હોય ને એની અંદર જ ડાયરેક્ટ હા નાકામ નાખી દે. ખાલી ધ્યાન રાખવું પડે કે કડી છે ને એ કઈ છૂટી ન જાય. છૂટી જાય ને તો પાછું ફરતી ખોલીને પાછા કરવા. વજન કેટલો છે ડબલ કાપડ આવે ને અને પાછું આપણે તડકો ન હોય ને એ હિસાબે થોડું જાડું નખાવું એટલે વધારે. પેલા રૂમમાં ડબલ હળંગ પડદા કેટલો વજન થાય રૂમમાં. હવે એ પડદા તો ચડાવી રહી ને તો આપણને એમ થઈ જાય હા ફટવા માંડે. કઈ ગયા હા હજી તું પણ મારા દીકરા નીચેથી તું રમીને આયલો આવી છો કે ઓકે
ઓકે ચલો મસ્ત મજાની વઘારેલી ખીચડી બનાવી છે મારા દીકરાને ખાવી છે ને હવે જવા દે મસ્ત બનાવી છે મમ્મીએ વેજીટેબલ ખીચડી હા. જો મસ્ત મજાની બનાવી છે ને હા આ તને બહુ હા સિંગ વાળી ખીચડી છે મારી દીકરાની બહુ ભાવે મસ્ત મજાની હાલો હાલો તું હું રમતો તો નીચે બરફ પાણી તો મેં ચાલુ જ અમે છે ને બધા રમી રમીને આવી ગયા છે નદી પર્વત નદી પર્વતે રમતો તો હા હા. બરફ પાણી રમતા હતા ને હા તો વિચરીના પપ્પાના ખાવાનું છે ને આવ્યું હા પછી પછી એટલે ઉપર વેજી પછી અમે આવતા બની છે ખીચડી દેખો બહુ હારી છે મમ્મી હા. ચાલ મારી સ્કૂલ છે ને સ્કૂલ બંધ છે એટલે બહુ નારે ના મારા દીકરાના હજી વાર છે સ્કૂલ ખોલવાનો કેટલી વાર છે 20 દિવસની 20 દિવસ છે હજી તો 50 દિવસ નહીં થયા નહીં હજી તો 50 દિવસ છે 30 પૂરા થઈ ગયા હવે 20 જ બાકી રહ્યા પછી બંધ થાય ત્યારે આપણે અમારી સ્કૂલ ખુલશે ચાલો જી તો મજા મોજ ખીચડી કેવી લાગી તો કે એકદમ કલંકા એવું લલ્લન ટોપ નહીં બોલાય એમ કહેવાય મમ્મી મસ્તી નહીં છે એમ કહેવાય કે હાલો હાલો ખાવા માંડો છાશ આપવો જી ઠંડી ઠંડી છાશ અને ખીચડી નહીં દીકુ બા આજે ગયા છે આશ્રમે ક્યાં ગયા છે બા રામાપીરના મંદિરે આજે બીચ છે એટલે અને દાદા અને બા સીધા જવાના છે વિલાસ માસીની ઘરે અને ત્યાંથી જમીને આવવાનું આપણે ત્યાં પાણીને થઈ જઈએ નવરા મમ્મી ગાર્ડનમાં જવાનું સાથે નહીં બેટા મને ડોક્ટરે હાલવાની ના પાડી છે મને પેટમાં દુખે છે ને તો નીચે નીચે જોઈ છે નીચે જવાનું ઓકે નીચે છે ને મમ્મી કાંઈ નહીં ચલો આજે વિડીયોને અંત આપી અને મળે કાલે નવા વિડીયો સાથે જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક like કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો ને કહો મારો વિડીયો કેવો લાગ્યો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અરે વાહ